નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અંબાલાલ પટેલે નવરાત્રીમાં ભારે વરસાદની કરી આગાહી, એટલે કે રાજ્યના હાલ તો વરસાદનો વિરામ લીધો છે અને નવી સિસ્ટમ સક્રિય થતા હવે ફરીથી વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે। તેમની આગાહી મુજબ નવરાત્રીના તહેવારોમાં ભારે વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલે આ આગાહી લઈને ખેલૈયાઓ માટે ચિંતા છે। અંબાલાલ પટેલે આગાહી મુજબ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ વિલન બની શકે છે। બંગાળની ઉપસાગરમાં સક્રિય થનાર નવી સિસ્ટમના કારણે ફરી વરસાદનો નવો રાઉન્ડ છે તે આવશે। નવરાત્રી ગાજવીજ સાથે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। સપ્ટેમ્બરના અંતમાં ચોમાસું વિદાય થશે। આમ તો નવરાત્રી દરમિયાન વરસાદની આગાહીના પગલે ખેલૈયાઓ ચિંતાનો માહોલ છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, એટલે કે રેશન કાર્ડ ધારકોને હવે ઘઉં, ચોખા ઉપરાંત મીઠું, બાજરી અને રસોઈ તેલ પણ મળશે, જે કેટલાક રાજ્યોમાં મફત અને અન્યના સબસિડી દરે ઉપલબ્ધ થશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા મળી શકે છે। જે સૂત્રો અનુસાર વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં, ચોખા વધારીને 7 કિલો કરવાની યોજના છે, જેથી મોટા પરિવારોને રાહત અને પોષણમાં સુધારો થશે। આજના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને મળશે 2000 રૂપિયા, એટલે કે રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારોને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે। ખાદ્ય પદાર્થ સાથે દર મહિને 1000 રૂપિયા સીધા નાણાકીય સહાય પાત્ર પરિવારોને બેંક ખાતામાં જમા થશે। ખાસ કરી તહેવારોમાં આ રકમ 2000 રૂપિયા સુધી પણ વધારી શકે છે। સરકારનો દાવો છે કે આ ફેરફાર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શિતા બનાવવા અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ મળશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ 2 દિવસ ખુલ્લું રહેશે। સહાય યોજના લાભ લેવા માટે ઈચ્છતા ખેડૂતો કરી શકશે અરજી, એટલે કે ગુજરાતના રાજ્ય સરકાર સક્રિય પ્રયાસથી પ્રાકૃતિક કૃષિ વ્યાપ સતત વધી રહ્યો છે। રાજ્યના મહત્વ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા થાય છે, તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય સહિતના અનેક વિવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે પૈકી પ્રાકૃતિક કૃષિ માટે સૌથી જરૂરી છે એવી દેશી ગાયના વિભાગ ખર્ચ માટે પણ ખેડૂતોને સહાય આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, નીતિન ગડકરીએ મોટી જાહેરાત, એટલે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયના કોમર્શિયલ વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ લાવશે। કેન્દ્ર મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે સરકાર રાજ્ય પરિવહન નિગમની બસો અને ખાનગી બસો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસની યોજના પર કામ કરી રહી છે। આ પગલાંથી લાખો મુસાફરી ટોલ પ્લાઝા પર થતા વિલંબથી મુક્તિ મળશે અને મુસાફરી વધુ સરળ બનશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ગુજરાતના ખરાબ રસ્તાઓ પર મુખ્યમંત્રી નારાજ, એટલે કે ગુજરાતના પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ રસ્તા તૂટી ગયા છે, જેના કારણે 1 વર્ષ પહેલા બનેલા રસ્તાઓની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે કે આ બાબતે મુખ્યમંત્રી ખૂબ જ નારાજ થયા છે અને તેમણે જવાબદારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરનાર આદેશ આપ્યો છે કે કેબિનેટની બેઠકને તેમણે નવરાત્રી બાદ સમારકામ શરૂ કરવા અને ખેડૂતો પાકનું નુકસાન વળતર ચૂકવવા પણ સૂચના આપી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, દૂધના ભાવ પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો થશે, એટલે કે મધર ડેરીએ દૂધના ભાવ પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે। કંપનીએ તાજેતરમાં થયેલી જીએસટી ઘટાડાનો લાભ સીધો ગ્રાહકોને સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણય ઘટાડવાનો લાભ 22 સપ્ટેમ્બર મળવાનો છે। દૂધ સિવાય મધર ડેરી અન્ય પ્રોડક્ટ્સ પણ સસ્તા થવાના છે। આ પગલાંથી ઘરેલું ગ્રાહકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળશે અને દૈનિક બજેટ પણ સકારાત્મક અસર પડશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ભારે વરસાદના કારણે થયેલું નુકસાન લઈને ઈસુલદાર કરીમાગ, એટલે કે આપનો પ્રદેશ અધ્યક્ષ ઈસુદાને કહ્યું છે કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભારે વરસાદના કારણે
ખૂબ જ નુકસાન સર્જાયું છે અને ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે. પંજાબમાં પૂરના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ત્યાં આમ આદમી પાર્ટી સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની સહાય જાહેરાત કરી છે. ગુજરાત સરકાર માંગ કરી છે કે ગુજરાતના ભાજપ સરકાર ગુજરાતની ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયા સહાય ચૂકવશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આ ખેડૂતોને 21મો હપ્તો પૈસા નહીં મળે એટલે કે દેશના કરોડો ખેડૂતો માટે પીએમ કિસાન યોજના લાભ લે છે તે 20મો હપ્તો પછી હવે ખેડૂતોને 21મો હપ્તો રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દે કે 21મો હપ્તો ફક્ત ખેડૂતોના ખાતામાં જ જમા થશે જે ખેડૂતો અત્યાર સુધી ઈ-કેવાયસી પૂર્ણ કર્યું છે. બાકી બધી માહિતી યોગ્ય રીતે જે ખેડૂતોને ઈ-કેવાયસી કર્યું નથી અથવા જેમને દસ્તાવેજ મેળ્યા ખાતા જેમને દસ્તાવેજ મેળ ખાતા નથી તેમના અડધા પૈસા રોકાઈ શકે છે. આધાર નંબર, બેંક ખાતાની વિગતો અથવા તો નામની નાની ભૂલ પણ હપ્તો અટકાવવાનું કારણ બની શકે છે. આ યોજના નિયમ સ્પષ્ટના કહે છે કે લાભ મેળવવા માટે રેકોર્ડ સંપૂર્ણ સાચો અને અપડેટ હોવો જોઈએ. આવી રીતે જે ખેડૂતો વિગતો મેળવવા ખાતો નથી તેમને તાત્કાલિક સુધારો કરવો જોઈએ અને શક્ય તેટલી વહેલી તક ઈ-કેવાયસી પૂર્ણ કરવું જોઈએ જેથી આગામી હપ્તો જારી થતાં તમારા ખાતામાં આવી શકે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ટેકાના ભાવ કપાસ વેચવા માટે કપાસ કિસાન એપ પર રજીસ્ટ્રેશન ફરજિયાત એટલે કે ભારત કપાસ ઉત્પાદન ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે કે આગામી સિઝનમાં ટેકાના ભાવ કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે હવે કપાસ કિસાન એપ્લિકેશન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ભારત સરકાર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા CCI દ્વારા આગામી 1 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર 2025 સુધી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે ખેડૂતો આ એપ પર રજીસ્ટ્રેશન નહીં કરાવે તેમના કપાસ CCI દ્વારા ખરીદવામાં આવશે નહીં.